નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो हर्ष संघवीनी हेल्मेट ने लईने सौथी मोटी सूचना सौथी मोटा समाचार આવી રહ્યા છે। ત્યારે મિત્રો ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતવાસીઓને હેલ્મેટને લઈને નવી જાહેરાત કરી છે। ત્યારે શું માહિતી સામે આવી રહી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો એક કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ જે છે તે હાજરી આપી હતી। આ કાર્યક્રમ દરમિયાન મિત્રો તેમણે ટ્રાફિક નિયમો અને ખાસ કરીને હેલ્મેટ મુદ્દે ગંભીર પરંતુ માનવીય અભિગમ રજૂ કર્યો હતો। મિત્રો હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પોલીસ વાળાઓ છે, પોલીસનો હેતુ જે છે તે જનતાના ખિસ્સા ખાલી કરવાનો નથી પરંતુ લોકોના જીવ બચાવવાનો છે। એટલે કે પોલીસ વાળાઓ જે છે તે મિત્રો તમારી સુરક્ષા માટે છે, તમારા જીવ બચાવવા માટે છે, લોકોના ખિસ્સા ખાલી કરવા માટે નથી। સાથે જ મિત્રો તેમણે હેલ્મેટને લઈને કહ્યું કે જેટલા પણ લોકોએ હેલ્મેટ ન પહેર્યું હોય તેમને દંડ ફટકારવાને બદલે હવે ફૂલ આપીને સમજાવવું જોઈએ, કારણ કે લોકો દંડથી પણ સુધરી રહ્યા નથી। જેથી લોકો સ્વેચ્છાએ સલામતીના નિયમો અપનાવે તેવું કરવું જોઈએ તેવું પણ હર્ષ સંઘવીએ સૂચના આપી। એટલે કે મિત્રો હર્ષ સંઘવીએ સૂચન આપ્યું કે પોલીસ વાળાઓ જે છે તે ખાસ કરીને હેલ્મેટ ના પહેર્યું હોય તેમને પોલીસ જે છે તે દંડ ફટકારતી હોય છે, તો હવે જે છે તે પોલીસે દંડ ફટકારવાની બદલે હેલ્મેટ ના પહેર્યું હોય તો ફૂલ આપીને લોકોને સમજાવવા, જેથી લોકો સહજતાથી સમજી શકે। અને એક્સિડન્ટની અંદર મિત્રો 90% કિસ્સામાં મૃત્યુ જે છે તે હેલ્મેટ ન પહેર્યું હોય તેને કારણે થાય છે। તેથી દંડના બીકથી નહીં પરંતુ પોતાની સુરક્ષા માટે જે છે તે દરેક લોકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ તેવી સૂચના આપવામાં આવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 30 આતંકવાદીઓ છુપાયા હોવાની સૌથી મોટી માહિતી આવી રહી છે। ભારત હાઈ એલર્ટ ઉપર। ત્યારે જમ્મુ કાશ્મીરમાં ડોડા અને કિશ્તવડ વિસ્તારોની અંદર 30 થી 35 પાકિસ્તાની આતંકીઓ છુપાયેલા હોવાની માહિતી મળતા ભારતીય સેના એલર્ટ મોડમાં આવી ગઈ છે। ભારતીય સેનાએ બર્ફીલા વિસ્તારોમાં આતંકવાદીઓ સામે મોટા પાયે ઓપરેશનો શરૂ કર્યા છે। ત્યારે ઇન્ટેલિજન્સ અને એજન્સીઓ છે આ વિસ્તારોમાં આતંકીઓ છુપાયા હોવાની જાણકારી સેના સાથે શેર કરી હતી। કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર પણ મિત્રો અહેવાલો અનુસાર માહિતી સામે આવી રહી હતી અને સૂત્રો અને મીડિયાના અહેવાલો અનુસાર ખાસ નવા વર્ષે 2026ની શરૂઆતમાં નવા વર્ષે આતંકીઓ જે છે તે પાકિસ્તાનના ભારતમાં કંઈક મોટું કરવા માંગે છે, જેથી જમ્મુ કાશ્મીર આસપાસના વિસ્તારોની અંદર 30 થી 35 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતા જે છે તે ખાસ એલર્ટ હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યું છે અને ત્યાં મિત્રો ભારતીય સેના જે છે તે હવે એલર્ટ થઈ ગઈ છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષે વીજળી સસ્તી, તમારા બિલ જે છે તે હવે ઓછા આવશે, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારે જો મિત્રો બધું બરાબર રહ્યું તો 2026ની શરૂઆતમાં જ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને મોટી રાહત મળશે, કારણ કે જો તમે પણ મિત્રો વીજળીના વપરાશ કરો છો અને લાઇટ બિલથી કંટાળી ચૂક્યા છો તો રાહત મળશે। 2026માં સસ્તી થઈ શકે છે વીજળી। ત્યારે નજીકના ભવિષ્યમાં વીજળીના ભાવમાં ઘટાડો થવાની સંભાવનાઓ જે છે તે મિત્રો વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન પાવર ટ્રેડિંગ દ્વારા ટ્રાન્ઝેક્શન ફીને વ્યાજબી બનાવવાનું વિચારી રહી છે। આ પહેલનો હેતુ જે છે તે મિત્રો વીજળીના ભાવમાં ઘટાડો કરવાનો છે અને બધું બરોબર રહેશે તો આવનારા વર્ષ 2026ના શરૂઆતની અંદર જ વીજળી જે છે તે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને જે છે સસ્તી થતી જોવા મળશે, જેથી તમારા ઘરના લાઇટ બિલો જે છે તે મિત્રો ઓછા આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વાત કરીએ તો સરકારી કામો હવે ફોનથી થઈ જશે, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારે ગુજરાત રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ ડાયરેક્ટરે મિત્રો હવે મોટી જાહેરાત કરી છે। તમારા જે સરકારી કામો છે, જેમ કે તમારે કોઈ પણ પ્રકારના પ્રૂફો કઢાવવાના હોય, જેમ કે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર, આ બધા મિત્રો જે તમારા સરકારી કામો છે તે હવે ઘરે બેઠા તમારા મોબાઈલ ફોનના માધ્યમથી થઈ જશે। એને લઈને સાયન્સ ટેકનોલોજી વિભાગ અને ડાયરેક્ટર ઓફ આઈટીસીના મિત્રો જે ગવર્નર છે તેમના દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરીને નાગરિકોને તેના મોબાઈલ નંબર ઉપર જ હવે મિત્રો આ તમામ સરકારી કામો થઈ જશે તે વ્યવસ્થા જાહેર કરી છે। આ મામલે મિત્રો લાભાર્થીઓ જે છે તે હવે પહેલાની જેમ સરકારી કચેરીઓમાં લાંબી લાઈનોમાં ઊભું નહીં રહેવું પડે। પહેલા મિત્રો તમને ખબર હશે કે સરકારી કામો માટે કોઈ પણ જગ્યાએ તમે ગયા હોય, જેમ કે આવકનો દાખલો કઢાવવાથી લઈને જાતિનું પ્રમાણપત્ર કઢાવવા ગયા હોય ત્યારે લાંબી લાઈનો લાગતી હોય છે અને ખાસ મિત્રો ત્યાં કોઈ પણ વાતે જવાબ પણ આપવામાં આવતો હોતો નથી, પરંતુ હવે દરેક લોકોને આમાંથી રાહત મળશે અને હવે લોકોને જે છે તે ઘરે બેઠા પોતાના મોબાઈલ ફોનના માધ્યમથી જ દેશે તે મિત્રો આ પ્રકારના સરકારી કામો ઘરે બેઠા કરી શકશે, જેમ કે આવકનો દાખલો કઢાવવાથી લઈને જાતિનું પ્રમાણપત્ર જેવી સુવિધાઓ પણ ઘરે બેઠા મળશે।
ત્યાર પછીના મહત્વના સમાચાર છે તો ખેડૂતોને 9,000 રૂપિયાનો હપ્તો મળશે, સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે દેશના કરોડો ખેડૂતોની નજર દર વર્ષે સંસદમાં રજૂ થતા સામાન્ય બજેટ ઉપર તકેલી હોય છે. ત્યારે ફરી એકવાર મિત્રો ખેતીના વધતા જતા ખર્ચ અને મોંઘવારી વચ્ચે અન્નદાતાઓએ સરકાર પાસે જે માંગણી કરી હતી તેને લઈને મિત્રો સરકારના કેટલાક મીડિયાના રિપોર્ટ અનુસાર જો બધું યોજના પ્રમાણે ચાલ્યું તો ખેડૂતોની આ યોજનાની અંદર જે માંગણી છે તે સ્વીકારવામાં આવી શકે. હું વાત કરી રહ્યો છું મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર જે 2,000 રૂપિયાના હપ્તા ખેડૂતોને આપે છે, તો આ હપ્તા જે 2,000 ના મળે છે, ટોટલ 3 હપ્તા થઈને 6,000 રૂપિયાના જે હપ્તા વર્ષે ખેડૂતોને મળે છે. આ હપ્તા હવે 2,000 ની જગ્યાએ 3,000 ના થઈ શકે અને વર્ષે ટોટલ 9,000 રૂપિયાના હપ્તા ખેડૂતોના ખાતામાં આવી શકે. આની જાહેરાત મિત્રો જે છે ખાસ કરીને પહેલા ખેડૂતોની આશા હતી, પરંતુ હવે રિપોર્ટ પણ સામે આવી રહ્યા છે, અહેવાલો સામે આવી રહ્યા છે. તે અનુસાર બજેટ જાહેર થવાનું છે 1 મહિના પછી 1 ફેબ્રુઆરી 2026 રોજ. એ બજેટમાં ખેડૂતોને ભેટ મળી શકે, 2,000 રૂપિયાના હપ્તામાં વધારો થઈ શકે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો સરકાર આપશે 4 લાખ રૂપિયાની સબસિડી, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તેની વચ્ચે વાત કરીએ તો આજના સમયમાં ગુજરાત પશુપાલકો અને ખેડૂતો માટે જીવન સરળ નથી. વરસાદની અનિશ્ચિતતા, પશુઓની સંભાળ, તેમના માટે યોગ્ય વ્યવસ્થા બનાવવા માટે મોટી રકમ જોઈએ છે. તો મિત્રો તમે પણ પોતાનો નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તબેલાનો ધંધો કરવા માંગો છો, તો આની અંદર વધારે પૈસા જોઈએ છે, પરંતુ સરકાર હવે આપશે તમને પૈસા, તમે તમારો ધંધો કરી શકશો. હવે મિત્રો તમને જણાવી દઈએ તો સરકાર તબેલા યોજના અંતર્ગત 4 લાખ રૂપિયા સુધીની સબસિડી આપી રહી છે, લોન આપી રહી છે કે જેનાથી તમે પણ પોતાનો તબેલો બનાવીને મિત્રો દૂધ વેચી શકો, તમામ ડેરી પ્રોડક્ટ વેચી શકો અને આનાથી મિત્રો તમે મોટા પૈસા કમાવી શકો, તમારો મોટો ધંધો શરૂ કરી શકો. આ માટે સરકાર મિત્રો મોટો તબેલો બનાવવા માટે 4 લાખ રૂપિયા પણ આપી રહી છે. તો એવા પશુપાલકો અથવા ખેડૂતો કે જેમને મિત્રો તબેલો બનાવીને લાખો રૂપિયા કમાવા હોય એ મિત્રો આ યોજના તબેલા લોન યોજનાની જાહેરાતની જે છે તે મિત્રો લાભ લઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો 2026 પહેલા મોદીજીની મોટી જાહેરાત. વર્ષ 2025 ભારત માટે ઘણું બધું સફળ વર્ષ રહ્યું તેવું મોદીજીએ જણાવ્યું. મિત્રો મોદી સરકાર કેન્દ્રની અંદર છે, તેને હવે 12 વર્ષ અંદાજિત પૂરા થવા આવ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાતના 129મા એપિસોડ દ્વારા દેશને સંબોધિત કર્યું હતું. આ એપિસોડ વર્ષ 2025નો છેલ્લો હતો. ત્યારે મિત્રો મન કી બાતના એપિસોડની અંદર નરેન્દ્ર મોદીએ મિત્રો ઘણો બધો ઉલ્લેખ કર્યો અને આ વર્ષ 2025 ભારત માટે કેવું ગયું તેમને લઈને તેમણે મિત્રો માહિતી આપી કે 2025નું વર્ષ ભારત માટે સિદ્ધિઓ, આત્મવિશ્વાસ અને ગૌરવથી ભરેલું રહ્યું. ભારત દેશે આખી દુનિયાને જવાબ આપ્યો કે કેવી રીતના ભારત આતંકવાદ હવે સહન નહીં કરે. ઓપરેશન સિંદૂર જે જાહેર કરીને આતંકવાદનો ખાત્મો કરવામાં આવ્યો હતો, એ વિશ્વ સામે ભારતે એક ચિત્ર રજૂ કર્યું કે ભારત હવે પહેલાની જેમ કોઈથી પણ ડરતું નથી તેવું પણ મિત્રો મોદીજીએ ઉલ્લેખ કર્યો. અને હવે આવનારા વર્ષ પણ જે છે તે 2026નું એને લઈને પણ ભારત હવે વિશાળ પ્રગતિ માટે તૈયાર છે તેવું પણ મોદીજીએ કહ્યું. સાથે વર્ષના અંતે અયોધ્યાના રામ મંદિર ઉપર ધ્વજારોહણની પણ વિધિ કરીને દરેક ભારતીયોને ગૌરવની લાગણી અપાવી તેવું પણ મોદીજીએ જણાવ્યું. તો મિત્રો મોદીની સરકારથી આ વર્ષે મિત્રો મોદીજીના કામોથી, સરકારથી તમે ખુશ છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો. સંકટ ટળ્યું, બીજી નવી આગાહી સામે આવી. ત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ રાજ્યમાં સતત આવી રહેલા પશ્ચિમી વિક્ષેપો, તાપમાન ઊંચું રહેવાના મુખ્ય જે કારણો છે તેને લઈને લગાતાર નવી આગાહીઓ આવી રહી છે. ત્યારે સૌથી પહેલા તો મિત્રો જે માવઠાની આગાહી આપવામાં આવી રહી હતી કે 12મા મહિનો એટલે કે જે આ ડિસેમ્બર મહિનો છે તેના અંતિમ દિવસોમાં વરસાદ આવશે, સિસ્ટમ સક્રિય થશે, માવઠાઓ પડશે, એ મિત્રો આગાહી તદ્દન ખોટી સાબિત થઈ છે અને હવે મિત્રો વરસાદનું કોઈ સંકટ નથી. તો સૌથી પહેલા તો ખેડૂત મિત્રો જે છે તે પોતાની ખેતીના કામો આરામથી કરી શકે, કારણ કે વરસાદની સિસ્ટમ જે છે તે અત્યારે દૂર દૂર સુધી કોઈ દેખાતી નથી. ભવિષ્યમાં આગાહી છે કે જાન્યુઆરી મહિનામાં માવઠા પડશે, અંબાલાલે આગાહી આપી છે, પરંતુ એ સિસ્ટમ જ્યારે બનશે ત્યારે અમે તમને અગાઉ તારીખસર માહિતી આપીશું. અત્યારે હમણાં આગામી કેટલાક દિવસોની અંદર વરસાદનું કોઈ સંકટ નથી, કોઈ પણ આગાહી નથી, પરંતુ બીજી ઠંડીને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે. આવનારા 4 થી 5 દિવસ ખૂબ જ ભારે રહેવાના છે ઠંડીની દ્રષ્ટિએ, કારણ કે કોલ્ડ વેવનો રાઉન્ડ આવી રહ્યો છે. આનાથી બાળકો અને વૃદ્ધોને જે છે તે ખાસ મિત્રો સાવચેતી રાખવી પડશે, કારણ કે વાતાવરણ સૂકું બનશે અને વધારે પડતી ઠંડીને કારણે મિત્રો બીમારી પણ વધી શકે, તો ખાસ સાવચેત રહેવું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તેલુગુના ટીડીપીના નેતા ચંદ્રબાબુ નાયડુએ 500 રૂપિયાની નોટ બંધ કરવાની મોટી માંગ ઉઠાવી. ત્યારે ચંદ્રબાબુ નાયડુ મિત્રો એનડીએ સરકારની અંદર મોટો ભાગ ભજવે છે, જેમાં મોદી સરકારના એનડીએ અલાયન્સ સાથે જોડાયેલા છે. ત્યારે તેમણે ખુદ મોદીજીને પત્ર લખીને માહિતી આપી હતી. ડિજિટલ ચલણ અંગેનો અહેવાલ સુપરત કરતી વખતે ચંદ્રબાબુએ જણાવ્યું કે 500 રૂપિયાની નોટ જે છે તે છાપવાનું હવે બંધ કરી દેવું જોઈએ, મોટી નોટો છાપવાનું બંધ કરી દેવું જોઈએ. જ્યાં સુધી મોટી
નોટો ચલણમાં રહેશે ત્યાં સુધી વ્યવહારોમાં ભ્રષ્ટાચારને રોકી શકાશે નહીં, જેથી ભ્રષ્ટાચારો રોકવા માટે 500 રૂપિયાની નોટ બંધ કરવી જોઈએ તેવું મિત્રો તેમણે મોદીજીને સૂચના આપી. જો કે મિત્રો તમને જણાવી દઈએ તો 500 રૂપિયાની નોટ હજુ બંધ થઈ નથી અને એને લઈને કોઈ પણ જાહેરાત પણ કરવામાં આવી નથી. તો મિત્રો જ્યારે પણ આ રીતનો કોઈ પણ નિર્ણય હશે એ ખુદ આરબીઆઈ લેશે. તો જ્યારે મિત્રો આરબીઆઈ દ્વારા માહિતી કરવામાં આવશે જાહેરાત, ત્યારે અમે તમને જણાવી દઈશું. બાકી 500 રૂપિયા નોટ બંધ કરવાની માત્ર સૂચના જે છે તે ચંદ્રબાબુ નાયડુ દ્વારા આપવામાં આવી. બાકી 500ની નોટ જે છે તે મિત્રો કોઈ પણ પ્રકારે બંધ થવાને લઈને સમાચાર તદ્દન ખોટા છે. નોટ જે છે તે મિત્રો બંધ થશે નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને હવે ઘરે બેઠા મળશે વર્ષે 36,000 રૂપિયાની ભેટ. આ એકમાત્ર યોજનાના ફોર્મ ભરી દેજો કે જેનાથી તમને ઘરે બેઠા મિત્રો પૈસા રૂપે સહાય મળવા પાત્ર રહે. જે હા મિત્રો એવા ખેડૂત મિત્રો કે જે 2,000 રૂપિયાનો લાભ લઈ રહ્યા છે તેમને હવે પીએમ માનધન યોજનાના પણ ફોર્મ ભરી દેવાના રહેશે, જેથી તમને ઘરે બેઠા 36,000 રૂપિયા વર્ષે મળી શકે. સરકાર મિત્રો ખેડૂતો માટે પ્રધાનમંત્રી માનધન યોજના ચલાવે છે. આ યોજનાની અંદર તમે ફોર્મ ભરશો તો તમને સરકાર મિત્રો દર મહિને 3,000નું પેન્શન આપશે. તમામ ખેડૂતોને મિત્રો પેન્શન મળવા પાત્ર થશે. તો માનધન યોજનાની અંદર દર મહિને 3,000નું પેન્શન મળશે, જેમાં ખેડૂતોને વર્ષના ટોટલ 12 મહિનાના 3,000ના પેન્શન થઈને ટોટલ 36,000 રૂપિયા જે છે તે પ્રધાનમંત્રી માનધન યોજનામાં મળવા પાત્ર થશે. તો યોગ્ય ખેડૂતોએ જે છે તે મિત્રો ખાસ અરજી કરી લેવી. તમારી અરજી પાસ થશે ત્યાર પછી તમને આ યોજનામાં સહાય મળવા પાત્ર થશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું સરકાર ખેડૂત વિરોધી છે? ભાજપ સરકાર તેવા મિત્રો પ્રહારો કરવામાં આવ્યા ભાજપ ઉપર. ત્યારે ગુજરાતના મિત્રો કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કેન્દ્ર અને રાજ્યની અંદર જે સત્તા ઉપર રહેલી ભાજપ સરકાર છે તેના ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ખેડૂતોના મુદ્દે સરકાર ઉપર મિત્રો તેમણે આકરા પ્રહારો કર્યા અને સ્પષ્ટ શબ્દોમાં મિત્રો તેમણે જણાવ્યું કે જે ભાજપ સરકાર છે તે ખેડૂતો મુદ્દે એક પણ વચન સાચું પડ્યું નથી. એટલે કે ભાજપ સરકારે ખેડૂતોના જિંદગી બદલવાને લઈને પણ મિત્રો કેટલાક નિવેદનો આપ્યા હતા, જેમ કે ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે એવા પણ નિવેદનો આપ્યા હતા. તો આ એક પ્રકારના વચનો જે છે તેમાંથી એક પણ વચન ભાજપના સાચા પડ્યા નથી અને ખાસ આ સરકારની નીતિ પણ સંપૂર્ણપણે ખેડૂત વિરોધી હોવાનું સાબિત થયું છે તેવું પણ કોંગ્રેસના નેતા તરફથી જણાવવામાં આવ્યું. તો મિત્રો કોંગ્રેસના નેતા અહીંયા એવો દાવો કરી રહ્યા છે કે ભાજપ સરકાર જે છે તે ખેડૂત વિરોધી છે અને ખેડૂતો માટે કોઈ કામ કરતી નથી. ખેડૂતો માટે જે વચન વાયદા આપ્યા હતા એ પણ પૂરા થયા નથી. આ મામલે ખેડૂતો શું વિચારે છે જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો મોદીજીની યોજના ગરીબોને મળશે પૈસા. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે ગુજરાતની અંદર અને ભારતની જે કેન્દ્ર સરકાર છે મોદી સરકાર તે ગરીબો માટે હવે મહત્વના સમાચારો લઈને આવી છે. ત્યારે તેની વચ્ચે જે માહિતીઓ મળી રહી છે તેના વિશે મિત્રો મહત્વની અપડેટ તમને આપું તો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હવે નવા વર્ષ 2026માં મધ્યમ વર્ગના પરિવારો માટે એક મહત્વપૂર્ણ ભેટ આપવા જઈ રહી છે, જેનું નામ છે સરકારી સ્વામી યોજના. તો મિત્રો આ જે સ્વામી યોજના છે તે અંતર્ગત સરકાર હવે એવા લોકો કે જેમને પોતાનું ઘરનું મકાન રાખવું હોય તેને પૈસા આપશે. મિત્રો સરકારનો ધ્યેય ત્યારે એ છે કે ગુજરાત અને ભારતની અંદર રહેતા તમામ લોકો છે જેમને પોતાનું રહેવા માટે મકાન નથી તે દરેક લોકો પોતાના સપનાનું ઘર ખરીદી શકે. આ માટે સરકારે પહેલા આવાસ યોજના પણ શરૂ કરી હતી અને ત્યાર પછી હવે સ્વામી યોજનાની જાહેરાત કરી છે. પહેલા મિત્રો આવાસ યોજનામાં સરકાર તમને મકાન બનાવવા માટે 1,70,000 રૂપિયાની સહાય આપતી હતી. હવે મિત્રો આ સરકારે જે સ્વામી યોજના જાહેરાત કરવા જઈ રહી છે આ યોજના માટે સરકારે પહેલેથી જ 15,000 કરોડ રૂપિયાનું ભંડોળ પણ ફાળવી આપ્યું છે. ત્યારે આ સરકારે મિત્રો જે યોજના લોન્ચ કરી છે તેની અંદર જાહેરાત પણ કરી છે કે 1 લાખ જેટલા મધ્યમ વર્ગના જે પરિવારો છે તેમને ઘર ખરીદવા માટે સરકાર સહાય આપશે. તો મિત્રો આ યોજનાના જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે હું તમને માહિતી આપીશ. તો તે માહિતી માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ એક કાર્ડમાં મળશે 10 લાખ રૂપિયાની સહાય. તો તમારા પરિવાર માટે પણ આ કાર્ડ જે છે તે મિત્રો વહેલા ધોરણે કઢાવી લેજો. જે હા મિત્રો સરકાર હવે 70 વર્ષથી વધારે ઉંમરના વડીલો માટે ખાસ આયુષ્માન વયવંદના કાર્ડ લઈને આવી છે. મિત્રો સરકાર જે છે તે મફત સારવાર માટે પહેલા આયુષ્માન કાર્ડ ચલાવતી હતી, પરંતુ હવે નવા કાર્ડ આવ્યા છે આયુષ્માન વયવંદના કાર્ડ. આ કાર્ડની અંદર મિત્રો શું અલગ અલગ વસ્તુઓ બંને કાર્ડમાં મળશે તમને વિસ્તારથી સમજાવું તો સૌથી પહેલા મિત્રો જે આયુષ્માન કાર્ડ છે એમાં મિત્રો 70 વર્ષ સુધીના લોકોની જ મફતમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર મળે છે, પરંતુ 70 વર્ષથી ઉપરના જે મિત્રો લોકો છે તેમની મફત સારવાર માટે તમારે આયુષ્માન વયવંદના કાર્ડ કઢાવવું જ પડશે. તો તમારા ઘરે મિત્રો જો વડીલો છે 70 વર્ષથી વધારે ઉંમરના તો એના માટે તમારે આયુષ્માન વયવંદના કાર્ડ કઢાવી લેવાનું છે. 70 વર્ષથી ઓછી ઉંમરના માટે આયુષ્માન કાર્ડ જે છે તે રહેલું છે. તો મિત્રો આમ તમારી પાસે આ બંને કાર્ડ હશે, આયુષ્માન કાર્ડ અને આયુષ્માન વયવંદના કાર્ડ, તો ટોટલ 10 લાખ રૂપિયા સુધીની મિત્રો મેડિકલી એટલે કે હોસ્પિટલોમાં મફત સારવાર તમને મળવા પાત્ર થશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે તમારા બહાના નહીં ચાલે, મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં ચાટક્યા છે. ત્યારે ફરી એકવાર મિત્રો તમને જણાવી દઈએ તો અવારનવાર ગુજરાતમાં જે મોખડો અને ખૂબ જ ચર્ચાનો અને મુશ્કેલીનો મુદ્દો બની રહ્યો છે તેના વિશે મુખ્યમંત્રીએ હવે મિત્રો લાલ આંખ કરી છે અને ખાસ શાંત સ્વભાવના અને જે મિત્રો મૃદુ સ્વભાવના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમણે પણ મિત્રો ગુસ્સેથી હવે જે છે તે જાહેરાત અને ફટકાર લગાવી છે. કારણ કે હાલત એવી છે કે અધિકારીઓ જે છે તે કામ કરવા માટે તૈયાર જ નથી. અધિકારીઓ માત્ર ને માત્ર વાયદાઓ આપે છે. તેની વચ્ચે હવે ખાસ મિત્રો અધિકારીઓને કડક શબ્દોમાં ફટકાર્યા છે મુખ્યમંત્રીએ. ગાંધીનગરની યોજાયેલી એક રાજ્ય સ્તરીય બેઠકની અંદર જે છે તે ખાસ કરીને અહીંયા અરજદારો જોડાયા હતા. ત્યારે જોડાયેલા જેટલા પણ અરજદારો હતા તેમના દ્વારા મિત્રો તૂટેલા રસ્તાઓ છે, ખાડાઓ છે તે લઈને કોન્ટ્રાક્ટરોની જે બેદરકારી છે તેની ફરિયાદો કરવામાં આવી હતી. આને કારણે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે લાલ આંખ કરીને કડક સૂચના આપીને જણાવી દીધું છે કે ચોમાસું પૂરું થઈ ગયું, તેને ઘણા મહિનાઓ વીતી ગયા છતાં પણ હજુ પણ રોડ, રસ્તાઓ, બ્રિજ અને પુલની હાલત જે છે તે ગંભીર છે. તો મિત્રો જે અધિકારીઓ જે છે તે ખાસ કરીને કામ કરતા જ નથી, માત્ર પોતાના ખિસ્સા ભરવા ઉપર ધ્યાન આપે છે. એવા અધિકારીઓ છે તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે છેલ્લા કડક શબ્દોમાં માહિતી આપી દીધી છે. ચોમાસું ગયા પછી એટલો સમય વીતી ગયો છે કે છતાં પણ રસ્તા બન્યા નથી. રસ્તાઓના કામમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ કે બેદરકારી હવે ચાલશે નહીં. તેમણે કહ્યું કે પ્રજાને રોજિંદા જીવનમાં જે તકલીફ પડે છે તે સ્વીકાર્ય નથી. ફાઇલોની અંદર જે કામ પૂરું થઈ રહ્યું છે તેની જગ્યાએ રસ્તા ઉપર કામ પૂરું થવું જોઈએ તેવું પણ જણાવવામાં આવ્યું. તો મિત્રો હવે એવા અધિકારીઓ કે જે મિત્રો લોકોનું વિચારતા જ નથી, પોતાના ખિસ્સા ઉપર ભરવા ધ્યાન આપે છે, એવા અધિકારીઓને કડક શબ્દોમાં ઝાટક્યા છે, જેથી હવે તેમને કામ કરવું પડશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોરોના પછી બીજું સંકટ ટોળાઈ રહ્યું છે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેની વચ્ચે કોરોના વાયરસ પછી વાયુ પ્રદૂષણ એક સૌથી મોટો ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે અત્યારે મિત્રો સમગ્ર ભારતની અંદર જે છે તે પ્રદૂષણ વધી રહ્યું છે અને ધુમાડાને લઈને મિત્રો લગાતાર ફેફસા અને શ્વસન સંબંધી રોગ વધી રહ્યા છે. તેને લઈને અત્યારે મિત્રો તમને જણાવી દીધું 5 વર્ષ પહેલા જે કોરોનાની લહેર આવી હતી અને ત્યાર પછી જે લોકડાઉન લાગ્યા હતા દિલ્હીની અંદર મિત્રો અત્યારે લોકડાઉન લાગી શકે, કારણ કે સ્થિતિ ખૂબ જ વધારે ગંભીર બની ગઈ છે. વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે, કારણ કે ધુમાડો એટલો વધી ચૂક્યો છે કે આગળ રસ્તામાં આગળ કોઈ વાહન જતું હોય એ પણ દેખાતું નથી. આટલી ભયંકર પરિસ્થિતિ હવા પ્રદૂષણની બની ગઈ છે. અને ગુજરાતની પણ વાત કરીએ મિત્રો, ગુજરાત પણ પાછળ રહ્યું નથી. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં AQI આંકડો 200 ને પાર પ્રદૂષણનો પહોંચી રહ્યો છે. આને જોતા મિત્રો અત્યારે જે છે તે લગાતાર શ્વસન સંબંધી અને ફેફસાને સંબંધિત બીમારીઓ વધી રહી છે. શરદી, ઉધરસ, ખાંસી, અસ્થમા જેવા રોગો જે છે તે મિત્રો વધી રહ્યા છે. ત્યારે ઘણા બધા નિષ્ણાંતોનું મિત્રો માનવું છે કે જો આમ નામ રહેશે અને સ્થિતિ કાબૂમાં નહીં આવે તો ભવિષ્યમાં ફેફસાના રોગોનું પણ એક મોજું ફરી વળે અને કોરોના જેવી લહેર આવી હતી એવી લહેર મિત્રો ફરી એકવાર વાયરસની તો નહીં પરંતુ પ્રદૂષણને કારણે ફેફસાને લઈને મિત્રો રોગો જે છે તે લોકોમાં વધુ થઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો 5 રૂપિયામાં રહેવા માટે સરકાર આપશે મકાન. માત્ર ને માત્ર મજાક નથી, પરંતુ સરકારની આ શ્રમિક બસેરા યોજના છે જેમાં 5 રૂપિયા આપીને મિત્રો રહી શકાશે મકાનની અંદર. ત્યારે સરકાર મિત્રો શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરાજોશમાં કરી રહી છે. ત્યારે શ્રમિક બસેરા યોજના હેઠળ મિત્રો રાજ્યના મુખ્યમંત્રી મુખ્ય જેટલા પણ શહેરો છે 17 જેટલા શહેરો તેમાં સરકાર રહેવા માટે મકાનો ઊભા કરી રહી છે. ત્યારે આ યોજનાની અંદર એટલે કે શ્રમિક બસેરા યોજનાની અંદર જે છે તે 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે, જેમાં પાણીથી લઈને રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યુરિટી, મેડિકલ અને ઘોડિયા ઘર જેવી પણ સુવિધાઓ આપવામાં આવશે. માત્ર 5 રૂપિયા પ્રતિ દિવસનું ભાડું જે છે તે ગણવામાં આવશે, એટલે કે એક દિવસનું 5 રૂપિયા ભાડા લેખે તમને શ્રમિક બસેરા યોજનાનો લાભ મળશે.